એવું તો કહેવાય છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે 24 કલાક વીજળી પહોંચી ચૂકેલી છે અને આ હકીકત પણ છે. પરંતુ કેટલાક વિસ્તારોની સમસ્યા એવી હોય છે કે તંત્ર સુધી પહોંચે ત્યાં સુધી કદાચ વર્ષો લાગી જતા હોય છે. સૌરાષ્ટ્રના ઉના શહેરની વાત કરવી છે, કારણ કે આ એક ડેવલપેડ સિટી છે અને વિકાસ વણથંભ્યો અહીં થઈ રહ્યો છે. અહીં દેલવાડા નવાપરા વિસ્તારની સમસ્યાની વાત કરવી છે. આ વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે લાખો રૂપિયા ખર્ચીને બંગલા બનાવ્યા, આલિશાન મકાનો બનાવ્યા, પરંતુ 24 કલાક વીજળી અમને મળતી નથી અને તેને કારણે સાંજે 6 વાગ્યા પછી બહાર નીકળવું હોય તો મુશ્કેલ ભર્યું થઈ જાય છે, કારણ કે સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. નજીકમાં જ જંગલનો વિસ્તાર છે એટલે વન્ય પ્રાણીઓ પણ આવી ચડે તેવો ભય છે. સાથે સાથે આ વિસ્તારમાં 1000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેવી શાળા પણ આવેલી છે, પરંતુ 24 કલાક વીજળી ન મળવાને કારણે સમસ્યા તો સર્જાઈ છે. સ્થાનિકો આ સમસ્યાનો હલ અને નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. ક્યાં આ ત્રુટિ છે અથવા તો કેમ આ સમસ્યાનો નિકાલ નથી થઈ રહ્યો તે તો તંત્ર જાણે, પરંતુ આજે મુંબઈ સમાચારના પ્રતિનિધિ ફારૂક કાજીએ સ્થાનિકો સાથે વાત કરી અને સમસ્યા કેવી છે તે સમજવાનો પ્રયત્ન. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. છેલ્લા એક દાયકાથી જ્યોતિ ગ્રામ યોજના માટે ઉનાના દેલવાડા પરા વિસ્તારની એક સોસાયટીના 35 ઘરના પરિવારો વલખા મારી રહ્યા છે. ઉના શહેરથી માત્ર 3 કિલોમીટર દૂર અને નવાપરા વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તારમાં રેલવે ક્રોસિંગના અભાવે જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજ પાવર નથી અપાતો તેવું સ્થાનિકોનું કહેવું છે. આ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓના રોજિંદા અભ્યાસ પર અસર પણ પડી રહી છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટમાં સ્થાનિકોએ શું કહ્યું. હું આનંદનગર સોસાયટી દેલવાડા ઉના રોડ ત્યાં રહું છું. અમારી સોસાયટીની અંદર લગભગ 20 જેટલા એમ કે રહેણાંક છે અને એક સ્કૂલ છે મોટી. અમારે અહીંયા ખેતીવાડીની લાઇટનો એમ કે સપ્લાય આપે છે, પુરવઠો આપે છે. તો એ દિવસે ફક્ત 8 કલાક એમ કે પૂરો પુરવઠો હોય છે. બાકીના સમયનો 24 કલાકમાંથી બાકીનો સમય જે છે એ લો વોલ્ટેજમાં એમ કે પાવર આપે છે. તો રાત્રે પણ એમ કે લો વોલ્ટેજ હોય છે અમારે. અને એમાં અત્યારે ઉનાળાની ને એવી સિઝન છે તો ગરમીને કારણે થઈને મુશ્કેલી પડે છે. અને તેમ છતાં સાથે સાથે આ જે પરિવારો જે છે એ પરિવારોના પણ એમ કે જે બાળકો નાના મોટા બધા અભ્યાસ કરે છે તો એ અભ્યાસ પણ એમ કે રાત્રે કરવાનો હોય આવા પરીક્ષાના માહોલમાં તો એ પણ કરી શકતા નથી. અને બીજું કે સામાજિક રીતે પણ એમ કે આવી રીતે તકલીફ છે, બાળકો અભ્યાસ કરી શકતા નથી. કોઈ મહેમાન કે આવ્યા હોય તો એ પણ રાત્રે રહી શકતા નથી, કારણ કે એને ગરમીના કારણે અમે પણ રોકી શકતા નથી, એવી પણ મુશ્કેલી છે. હું અહીં આનંદનગર સોસાયટીની અંદર મારી સ્કૂલ છે, ચાણક્ય સાયન્સ સ્કૂલ, બરાબર છે. 2013થી હું અહીં સ્કૂલ ચલાવું છું, બરાબર છે. 2013થી મારી સ્કૂલ ચાલુ થઈ ત્યારથી હું જીઈબીની સાથે કોન્ટેક્ટમાં છું અહીં લાઇટ માટે. અહીંયા અમને ખેતીવાડીની એગ્રીકલ્ચરની લાઇટ મળે છે, બરાબર છે. તો 2013થી મારા સતત પ્રયત્નો રહે છે લાઇટ માટે, બરાબર છે. ઉના જીઈબી ઓફિસ, અમરેલી જીઈબીની ઓફિસ, ભાવનગર રેલવેની ઓફિસમાં બધી પર અમે એમ કે ટૂંકમાં આના માટે ખૂબ જ પ્રયત્ન કર્યા. એ લોકોએ જે કીધે કાગળિયા આપ્યા છે, બરાબર છે, એને જે કીધે જે પ્રોસિજર કરી છે, બરાબર, તો ત્યારથી અત્યાર લગીની અંદર અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી, બરાબર છે. અને નથી અહીં અમને લાઇટ આપી. મારી સ્કૂલમાં 1000 કરતાં ઉપર બાળકો ભણે છે, બરાબર છે. લાઇટના કારણે બાળકોના અભ્યાસ ઉપર ઘણો ખરો અસર થાય છે, બરાબર છે. એ બાળકોને ઘણી બધી પ્રોબ્લેમો આવે છે, બરાબર છે. અમારે એમ કે સ્માર્ટ ક્લાસ ચલાવવા માટે ઘણી બધી કોમ્પ્યુટર લેબ ચલાવવા માટે, બરાબર, ના છૂટકે અમારે એમ કે ટૂંકમાં એના માટે જનરેટરની વ્યવસ્થા કરવી પડે છે, બરાબર છે. અમે સોલરની વ્યવસ્થા કરી રાખી છે એના માટે, બરાબર છે. પણ લાઇટ ન હોવાના કારણે ઘણી ખરી મુશ્કેલીઓ અનુભવાય છે, બરાબર છે. ને સતત છેલ્લા એમ કે આ 10-12 વર્ષથી એમ કે, બરાબર છે, અમે આના માટે એમ કે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, બરાબર. છતાં પણ અમને એમ કે ટૂંકમાં અહીંયા કોઈ પણ જાતની એમ કે લાઇટ માટેનો સારો રિસ્પોન્સ નથી મળ્યો કે કંઈ આગળ એમ કે લાઇટ ક્યારે આવશે એનો કોઈ જવાબ નથી દેતું, બરાબર છે. અમે જે ઓફિસે કીધી બધી ઓફિસે રજૂઆત કરી છે, બરાબર છે.
મારી ડિપોઝિટ જ 1 લાખ ઉપર જમા છે, બરાબર. PGVCLની અંદર એ લોકોએ પહેલી વાર મારી પાસે પૈસા ભર્યા હતા. આજે 7-8 વર્ષથી પૈસા જમા છે, બરાબર છે. એ પૈસા મને હજી લગી રિફંડ નથી આપ્યા, બરાબર છે. આગળની કોઈ પ્રોસિજર પણ કરી નથી, બરાબર છે. અને હવે તો એમ કે કોઈ સરખો જવાબ નથી આપતો અમને કે ભાઈ શું થશે ને ક્યાં લાઇટ આવશે. બધા એવું કીધા કરે પ્રોસેસમાં છે. અમે 5 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ છે. અમારા બાળકોને અભ્યાસમાં પણ બહુ તકલીફ પડે છે ને રાતે પણ લાઇટની ઘણીવાર આમ તકલીફ થઈ જાય છે. પછી ચોમાસામાં પણ બહુ પ્રોબ્લેમ હોય છે લાઇટનો. 15 દિવસ સુધી લાઇટ ન હોય એટલે અમારા બાળકોને શિક્ષણમાં બહુ જ તકલીફ પડે છે. પછી આ વિસ્તારમાં આમ બધી આમ સાહાવત દીપડાની બહુ બીક છે ને આ લોકો કાંઈ આમ ધ્યાન નથી આપતા. એટલે લગભગ અમારે 22-23 તો અહીંયા મકાન છે, તોય પણ આ લોકો કાંઈ જોતા જ નથી કે અત્યારે લાઇટની કેટલી જરૂર છે. અમારે 24 કલાક તો બધામાં લાઇટ છે, અમારે અહીંયા જ નથી અત્યારે. ને ગમે તે પણ ચોમાસામાં પ્રોબ્લેમ હોય ને એટલે બધેમાં લાઇટ 2-3 દિવસમાં આવી જાય ને અમારે મહિનો દિવસ સુધી લાઇટ આવતી જ નથી અહીંયા. તો અમારા બાળકોને અમારે અભ્યાસ કેમ કરાવવો? બીજું તો કાંઈ નહીં, પણ અમારે બાળકોનું જ જોવાનું છે. એને અભ્યાસ માટે બહુ લાઇટ ન હોવાના કારણે બેન તમારી સામાજિક સ્થિતિ શું હોય છે? હોવાના કારણે પણ અમારે આમ બહુ તકલીફ પડે છે. પાણીની બહુ તકલીફ છે અત્યારે. લાઇટ ન હોય એટલે અમારે પાણી પણ મોટર પણ ન ચાલુ થાય ને એટલે બહુ તકલીફ પડે છે. કોઈ મહેમાન આવે ઘરે તો પણ તકલીફ પડે છે. લાઇટની બહુ તકલીફ છે. ક્યારેક દિવસના પણ વહી જાય, રાતના પણ વહી જાય. બરાબર. છોકરો ગરમીનો આખો રેયની પાણીની તકલીફ થાય છે. લાઇટ વહી જાય તો ક્યારેક આખો દિવસ પણ પાણી વિના રહે છે. એમાં તો બહુ તકલીફ પડે છે. ચોમાસામાં પણ એવી તકલીફ પડે છે. આ વિસ્તારમાં સાંજે 6 વાગ્યાના સમયે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. લાખો રૂપિયાના મકાનો બનાવ્યા પણ ઘર આંગણે વીજ પ્રવાહ પૂરતો પહોંચ્યો નથી. લોકોનું કહેવું છે કે વહીવટી તંત્રએ પ્રમાણિત કરેલી પરા વિસ્તારની આનંદનગર સોસાયટી કે ત્યાંની કાયદેસર માલિકીની જમીન બિનખેતી કરાવીને નગર નિયોજનમાં પ્લાન નકશા મંજૂર કરાવ્યા બાદ 118 જેટલા પ્લોટનું સરકારના કાયદા નિયમો અનુસાર દસ્તાવેજ કરીને વેચાણ કરાયું હતું. 2 ભાગે વેચાણ થયેલા સોસાયટીના પ્લોટ વચ્ચે ઉના દેલવાડા ગામ વચ્ચેની રેલવે લાઇન પણ પસાર થાય છે. એક ભાગે ઉના સિટી વિસ્તારનો વીજ જોડાણની લાઇન આવે છે અને 10 મીટરના અંતરે જ બીજી સાઈડમાંથી એગ્રીકલ્ચરલની ખેતીવાડી ઝોન આવેલો છે. આ વિસ્તારના રહીશોએ અનેક વખત નિયમાનુસાર વીજ પુરવઠો સિટી વિસ્તાર અથવા તો જ્યોતિગ્રામ યોજના હેઠળ મળે તેવી રજૂઆતો અને આજીજી પણ કરેલી છે. છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. અમે રહેવાસી ચાણક્ય સ્કૂલ પાસે આનંદનગર સોસાયટી. અમારે લાઇટ ન હોવાથી અમારો છોકરો ફ્યુચર બગડે છે અને ભણતરમાં બહુ અસર થાય છે. અને છોકરાઓને કોઈ મહેમાન અમારને આવતું હોય તો આવતા નથી લાઇટના હિસાબે. બધા હેરાન થઈ જાય છે. આખી રાત નિંદર ન થતી. દિવસના અડધો 2 કલાક લાઇટ વહી જાય. દિવસમાં 4-5 વખત લાઇટ આવે, કલાક આવે ને પછી 2 કલાક વહી જાય, કલાક આવે પછી 2 કલાક વહી જાય. એવી રીતે લાઇટો આવે છે. મને લાઇટની બહુ તકલીફ પડે છે. લાઇટમાં મારા બાળકોને લેસન કરાવવામાં તકલીફ પડે છે. દિવસના લેસન કરવું તો દિવસનું રમત મારા બાળકને ઘટે છે અને રાતના લેસન કરવા જાય તો મારા બાળકને લાઇટ નથી મળતી. એટલે દિવસ માટે કરાવવું પડે. દિવસનું કરવા જાય તો રમત ઘટે એટલે એને માનસિક ટેન્શન વધારે ત્રાસ આવી જાય છે. એટલે બેન કેટલા સમયથી લાઇટ નથી? લાઇટ 9 વર્ષથી અહીંયા લાઇટ જોવા નથી મળતી. હું આનંદનગર સોસાયટીમાં રહું છું. આજે હું 4 વર્ષથી રહું છું. મેં ઘરનું પ્લોટ લઈ અને મકાન બનાવ્યું છું. ત્યારે એવા સમાચાર હતા કે વીજળી આવી જશે. એના માટે મેં મકાન બનાવી નાખ્યું. ત્યાં 4 વર્ષથી સાહેબ હજી કોઈ જાતનું કોઈ લાઇટનો કોઈ સમાચાર નથી. કેટલી ફરિયાદો કરી છે, કેટલી રજૂઆતો કરેલી છે જેમાં, છતાં પણ લાઇટનો અત્યારે કોઈ સમાચાર નથી. અત્યારે અમે ઘરમાં અમે 15 થી 20 લાખની મિલકત કરી છે. અત્યારે અમારે એવું લાગે છે કે હવે અહીંથી છોડીને અમારે ક્યાંય ભાડે રહેવા જવું પરિસ્થિતિ એવી છે અને કોઈ જાતની અમારી મજૂરી કામ કરું છું, મિસ્ત્રી કામનું. અને મારે 2 બચ્ચા છે, મમ્મી છે ઘરે. રાતના ડીમ લાઇટ આવે અને કોઈ પાવરનો કંઈ ઠેકાણા રહેતા નથી. ખેતી વિકાસની વાડી છે એટલા માટે તો અમારે એવા પ્રશ્ન ઘણા અમે કરેલા છે પણ કોઈ જાતનું હજી કંઈ હાથમાં કોઈ કાર્યવાહી લીધી નથી. દર્શક મિત્રો, મુંબઈ સમાચારની આ એક રજૂઆત. મુંબઈ સમાચાર પર આવતા કાર્યક્રમ સમસ્યા તમારી રજૂઆત અમારી ની એક અમારી ખાસ પહેલ છે કે સ્થાનિકોની સમસ્યા
તંત્ર સુધી પહોંચે અને સ્થાનિકોનો અવાજ પણ તંત્ર સુધી પહોંચે. મિત્રો, આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ્સ દ્વારા પણ આપ જણાવી શકો. સાથે સાથે અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.